માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે છે 10 તારીખ અને સોમવાર। તો સવારમાં જાગી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ, દીવાબત્તી કરી અને પછી આપણે ચાલુ કર્યો વિડીયો બનાવવાનો। તો આજે દાદા નથી, દાદા બીએડની એક્ઝામ દેવા ગયા છે। તો આપણે ક્લાસી તો ભાગીએ હવે લાઇબ્રેરી જઈને હજી કાલે આપણે રિવિઝન નહોતું કર્યું એટલે પહેલાં આપણે બધું રિવિઝન કરવાનું છે। તો બંધારણનું રિવિઝન કરીને પછી આપણે આગળ વધવાનું છે। તો એ પહેલાં કોઈ મિત્રોને કંઈ પણ હિસ્ટ્રીની શોર્ટ નોટ, બંધારણની શોર્ટ નોટ, ભૂગોળ, કલ્ચર કે કોઈ પણ શોર્ટ જોતી હોય મેથ રીઝનિંગ સિવાય, તો એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે શોર્ટ નોટ્સ, મતલબમાં રિવિઝન માટે કામ આવે એવી। તો ટેલિગ્રામ ચેનલની નીચે લિંક આપેલી છે, જઈને જોઈન કરી લો। અને એનાથી વધારે કંઈ બીજું તમારે કંઈ ઇન્ક્વાયરી જોતી હોય તો મારો નંબર પણ આપેલો છે, તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો। ટાઈમ મળશે એટલે હું જવાબ જરૂર આપીશ। તો જઈએ આજે। તો પહેલાં આપણે એક બુક આવેલી છે આપણી પાસે, એનું આપણે ખોલીને જોઈએ કેવી છે। મિત્રો, આપણે પીવાયક્યુની બુક મંગાવી હતી સીએમાંથી। તો આપણી બુક જો આવી રીતે આપણને ડિલિવર કરી દે છે ઘર સુધી। તો 475માં પડી છે। આ બુકની પ્રાઇસ છે 950 રૂપિયા, 950 રૂપિયા। પણ આપણે જે સીએ એપમાંથી મંગાવી છે એટલે આપણે 475માં પડી છે। અને શેક ગતિશીલ 51 નંબરની સીટ સુધી આવી, મારી લાઇબ્રેરીની સીટ સુધી પૂગી ગઈ છે। બુક કઈ છે તો આ પીવાયક્યુની બુક છે, લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલા। તો ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ, વિજ્ઞાન અને જીકે, મેથ રીઝનિંગ સિવાય બધું આવી ગયું। તો ખોલીએ આપણે, જોઈએ કેવું અંદર છે। તો મિત્રો, આનું આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે। તો જો 950ની છે, પણ એપમાંથી મગાવી એટલે 475માં પડી છે। તો મિત્રો, આ છે બુક। તો જોઈએ અંદર શું શું છે। જો તમારે જે જોઈએ છે તે બધું કન્ટેન્ટ આ બુકમાં અમે આપ્યું છે। મતલબ આપણે જે જોઈએ છે એ રીતે, મતલબમાં પીએસઆઈ કોન્સ્ટેબલને લગતું એમ, વધારે ખોટી સમજી જાઓ તમે એમાં। ઇતિહાસથી શરૂ થાય છે। તો ઇતિહાસમાં જુઓ કે આપણે સિલેબસમાં તમે જોશો એટલે પહેલાં સિંધુખીડની સભ્યતા શરૂ થાય છે। તો એ પ્રમાણે સિંધુખીડની સભ્યતાથી પીવાયક્યુ આપેલા છે કે જે પહેલાં પૂછાઈ ગયા છે। તો એમ શરૂ થાય છે વિવિધ રીતે, અલગ અલગ ટોપિક જેમ જેમ આગળ વધતા જાય એમ અલગ અલગ ટોપિક આપતા જાય છે। એમ બધા જ સબ્જેક્ટના આપેલા છે। કયા કયા સબ્જેક્ટના આપેલા છે તો ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ, વિજ્ઞાન અને જીકે। તો એટલું આપણને કવર થઈ ગયું છે। તો આવી છે બુક। તો હવે જઈશું મિત્રો આપણે લાઇબ્રેરી। પાર્ક કરી દીધી આપણી હોન્ડા, હવે જઈએ લાઇબ્રેરીમાં ઉપર। તો મિત્રો, લાઇબ્રેરીમાં આપણે પહોંચી ગયા છીએ અને હવે કરીએ વાંચવાનું ચાલુ। તો આપણે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા કરવાનું છે। તો એમાં આપણે પહેલાં 2-3 દિવસથી રિવિઝન નથી કર્યું, તો પહેલાં ત્યાં રિવિઝન કરીશું આપણે। લાંબો ટાઈમ બહુ બાકી છે બધું રિવિઝન આગળનું, તો એ પહેલાં રિવિઝન કરીશું અને પછી આગળના નવો ટૉપિક ચાલુ કરીશું। તો કરીએ ચાલુ રિવિઝન। તો મિત્રો, લાંબા ટાઈમ પછી રિવિઝનનું કામ આપણે પતાવ્યું છે। ઘણું બધું કરવાનું અને ઘણો બધો સમય પણ આપણો લઈ લીધો છે। તો હવે આપણે નવો ટૉપિક રાષ્ટ્રપતિથી ચાલુ કરવાનું છે। આ થોડુંક મોટું છે ને એમપી છે એટલે વાર લાગશે। તો કરીએ આપણે ચાલુ રાષ્ટ્રપતિથી। તો 12 વાગી જશે, તો કરી દઈએ ચાલુ રાષ્ટ્રપતિ। તો એવડું છે, નાની બુક બની જાય ને એટલું, તો કરી દીધી એટલે ચાલુ, નકર પૂરું નહીં થાય। તો મિત્રો, ફાઇનલી આપણો રાષ્ટ્રપતિવાળો ટૉપિક પતાવ્યો છે। તો આગળના અનુચ્છેદ છે। તો મિત્રો,
બહુ મોટું હતું. તો આપણે આને એકવાર રિવિઝન મારી દઈએ. પહેલેથી રિવિઝન મારી દઈને પછી પાછું આગળ વધશું, પણ પહેલાં રિવિઝન મારી દઈએ કેમ કે અગત્યનું છે એટલે. તો કરીએ અહીંથી રિવિઝન ચાલુ. તો મિત્રો અહીંયા રાષ્ટ્રપતિનું રિવિઝન આપણે પતાવ્યું છે. હવે આગળનો ટૉપિક છે ઉપરાષ્ટ્રપતિ, પણ એ આપણે પછીના દિવસે લઈશું. તો આ સાથે જ મિત્રો રાષ્ટ્રપતિવાળું ચેપ્ટર પૂરું અને બંધારણનું કામ પણ પૂરું. તો હવે આપણને લાગી છે ભૂખ, તો જમવા લઈશું કેમ કે આજે આપણે એકલા જ છીએ. તો આપણે એકલા જ જવાનું છે, તો ભાગીએ. તો મિત્રો આપણે નીકળ્યા છીએ જમવા. તો આ રોડ ટપી રહીએ આપણે, કારણ કે અહીંયા બહુ ટ્રાફિક હોય, ચોકડી પડે ને. 3 શાક છે, ચણા છે, બટેટા છે, કોબીજ, રોટલી, છાશ. તો મિત્રો આપણે ખાઈને નીકળી ગયા છીએ. તો અહીંયા આપણે આવ્યા હતા જમવા, તો જઈએ રૂમે, અરે લાઇબ્રેરી. તો મિત્રો આવી ગયા છીએ જમીને. હવે કરવાનું છે આપણે ગણિત. તો ગણિતમાં પણ આપણે રિવિઝન બાકી છે. તો પહેલાં ચાલુ કરીએ રિવિઝન કરવાનું. એકમનો અંક વિભાજ્યતાની સહાયોથી રિવિઝન મારવાનું છે. તો જ્યાં સુધી કર્યું છે ત્યાં સુધી રિવિઝન મારવાનું છે. તો કરી દઈએ ઝડપથી રિવિઝન ચાલુ એકમના અંગથી. તો કરીએ ચાલુ. તો મિત્રો તમે બધા પણ રિવિઝન ઉપર વધારે ધ્યાન દેજો, રિવિઝન કરજો, નહીં મેળ પડે. તો હવે આપણે આજનો નવો ટૉપિક કરવાનો છે, એ છે નળ અને ટાંકી. આની પહેલાં આપણે સમય અને કાર્ય અને સાંકળનો નિયમ બતાવ્યો. હવે એના જ લગતું ચેપ્ટર નળ અને ટાંકી કરવાનું છે ચાલુ. તો કરી દઈએ નળ અને ટાંકી ચાલુ. તો મિત્રો ફાઇનલી સમજૂતીવાળા એક્ઝામ્પલ આપણે નળ અને ટાંકીના બતાવ્યા છે, જે એક્ઝામ્પલ હતા. તો હવે એના પાછળના જે એક્સરસાઇઝ આપણે જાતે ગણવાની છે એ કરી દઈએ ચાલુ, કેમ કે 44 ઉદાહરણો છે. તો મિત્રો ફાઇનલી આપણે નળ અને ટાંકીના 44 એક્ઝામ્પલ બતાવ્યા. અને આ સાથે જ તે આખું નળ અને ટાંકી ચેપ્ટર આપણે કર્યું ક્લિયર. મજા આવી. સહેલું છે અને લાંબુ છે. લાંબુ મતલબ દાખલા લાંબા થઈ જાય, કાંઈ થાય નહીં, મજા આવી જાય. અને આ સાથે ગણિતનું આપણે કામ અહીંયા પૂરું કર્યું છે. તો ગણિતનું પૂરું કર્યું ને હવે આપણે રિઝનિંગ કરવાનું છે, તો એ કરીશું ચાલુ. તો મિત્રો હવે આપણે રિઝનિંગ કરવાનું છે. તો લાસ્ટમાં આપણે નંબર અને અક્ષરોની હેરાફેરી કર્યું હતું. તો હવે આપણે આગળનું ચેપ્ટર ચાલુ કરવાનું છે. તો આગળનું ચેપ્ટર આપણે કરવાનું છે ફિલોલોક્સ. તો બકુલ પટેલ સરનો લેક્ચર જોવાનો છે. તો કરી દઈએ ચાલુ, કેમ કે 2 કલાકનો છે. તો મિત્રો ફાઇનલી 2 કલાકને 15 મિનિટનો લેક્ચર પતાવવાનો એટલું આપણે લખી નાખ્યું છે. બધા અગત્યના એક ઉદાહરણ લખી નાખ્યા છે. તમે જોઈ શકો છો ફિલોલોક્સમાં કેવા ઉદાહરણો હોય. તો એક અગત્યના ઉદાહરણ આપણે લખી નાખ્યા છે. તો આ સાથે તે આપણે અહીંયા રિઝનિંગનું આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. તો એકવાર થોડુંક રિવિઝન કરી નાખીએ અને પછી રિઝનિંગનું આજનું તમામ કામ અહીંયા પૂરું કરી દઈશું. અને મિત્રો હવે આપણને આવ્યો છે કંટાળો, તો હવે આપણે ઘડીક જવું નહીં બેહવા. તો મિત્રો આપણે આવી ગયા છીએ નીચે, 6:30 થઈ ગયા છે. તો પછી આપણે થોડી વાર નીચે બેસવા આવ્યા, ફ્રેશ થઈ જાય પછી જઈએ. જો એ અહીંયા બેઠા, પીએસ અહીંયા બેઠા છે. એ બિલ્ડિંગનું રક્ષણ કરે છે 24 કલાક, 24/7. કોન્સ્ટેબલ જ્યાં લાગે રાઉન્ડ ઉપર, આ એએસઆઈ છે ને પીએસઆઈ છે. દાદાના નામ પડેલા છે. તો મિત્રો નીચેથી આપણે આવી ગયા છીએ ફરી લાઇબ્રેરીમાં. અને હવે આપણે કરવાનું છે કરંટ લખવાનું ચાલુ. તો આજનું કરંટ લખવાનું કરી દઈએ ચાલુ. તો આજના ફોટા આવી ગયા છે આપણી પાસે, તો કરી દઈએ એમાંથી લખવાનું ચાલુ. કાલે આપણે યુસીસી વિશે લખ્યું હતું, આજે નવું લખશું. તો મિત્રો આજનું કરંટ પૂરું. તો આજે આપણે 1 નેશન 1 ઇલેક્શન, પછી નાગરિકતા સંબંધિત અને ઇન્ટરનેટ સંબંધિત ઘણા મુદ્દા ઉપર આપણે કરંટ લખ્યું છે. તો ભાષાના આધાર રાજ્યોની માંગને એવું ઘણું બધું આપણે કરંટમાં લખ્યું છે. તો આને એકવાર આપણે રિવિઝન કરી દઈએ અને પછી પૂરું કરીએ. તો મિત્રો કરંટનું રિવિઝન પૂરું કર્યું આપણે.
અને આ સાથે આજનું કરંટનું બધું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો હવે જઈશું આપણે જમવા. તો મિત્રો ટિફિન આવી જશે. 2 ટિફિન આપણે ખાવાના છે કેમ કે દાદા નથી. જોકે આપણે નહોતું મગાવ્યું પણ ખબર નહીં ભૂલમાં 2 આવી જશે. આપણે ભૂખા રહેવાનો પ્લાન નહોતો આવે કેમ કે એકલા ખાવાની મજા ન આવે. દાદા નથી તો 2 ટિફિન આપણે ખૂટવાડવાના છે. જોઈ હું આવ્યું છે તો છે થેપલા, દાળ ભાત. તો મિત્રો હવે લખવાનો છે PSI માટે આપણે નિબંધ. તો જેનો વિષય છે સમાન નાગરિક સંહિતા, ભારતના સમાજમાં બદલાવ સાથે પડકાર. તો કરીએ ચાલુ નિબંધ લખવાનો. તો મિત્રો UCC વિશે નિબંધ હતો જેમાં આપણે ફાકા ફોજદારી કરી નાખી છે. જોઈ શકો છો આપણે ફાકા ફોજદારી 1 પેજ અને પાછળ થોડુંક લખ્યું છે. તો જોઈ શકો છો પાછળનું કહી દઈએ તો 350 શબ્દોમાં કીધો હતો. તો આપણને લાગે છે એટલું તો બહુ કમેન્ટ કરજો કેટલું લખવું પડે નિબંધમાં, એટલું બસ ક્યાંથી લખવું પડે તો આપણે એ પ્રમાણે ખબર પડે. અને આ સાથે મિત્રો નિબંધનું લેખનનું કામ આ સાથે આપણે પૂરું કરીએ છીએ. તો મિત્રો હવે આપણે ચાલુ કરતા હિસ્ટ્રી રિવિઝન જેમાં આપણે મૌર્ય યુગનું રિવિઝન કરવાનું છે. આ બુકમાંથી આ બુકની PDF જોતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે બાયોમાં આપેલી છે. જઈને જોઈન કરી ફાઇલમાં દઈશું એટલે PDF મળી જશે. તો આજનું કામ આપણે કરીએ ચાલુ. તો મિત્રો આ સાથે દિલ્હી સલ્તનત અફ્રીકા અને ત્યાં આપણે અટકાવીએ છીએ એ કાલે કરશું. અને આ સાથે આપણું હિસ્ટ્રી રિવિઝનનું કામ મિત્રો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તો બોલો સત્યનારાયણ ભગવાનની જય. અને આ સાથે આજનો દિવસનું બધું જ કામ આપણે અહીંયા સુખદ બતાવ્યું છે પણ મિત્રો હજી થોડોક ટાઈમ છે આપણી પાસે. તો PYQની બુક આપણે લાવ્યા થઈ તો આજથી તેના શ્રી ગણેશ કરી દઈએ. તો હશે PYQ બુક આપણી. તો તમારે જે જોઈએ છે બધું કન્ટેન્ટ આ બુકમાં છે. તો આપણે વાંચવાનું છે હોય તો ભાઈ. તો સિંધુ ખીણની સભ્યતા તો પહેલાં ઇતિહાસથી ચાલુ કરીએ. જેટલું વસાય એટલું વાંચીએ પછી ભાગ્ય રૂમે. તો સિંધુ ખીણની સભ્યતાથી કરવાનું છે ચાલુ. તો જોઈએ કેટલા પ્રશ્નો છે સિંધુ ખીણની સભ્યતામાં. તો લાગે છે 100 જેટલા છે. હા 100 જેટલા પ્રશ્નો છે ભાઈ સિંધુ ખીણની સભ્યતાના. તો કંઈ નહીં જેટલા પતે એટલા બતાવીએ. તો વાલા મિત્રો આપણે 30 પ્રશ્નો પતાવ્યા. તો આપણને પાણી આવી ગયું છે કેમ કે મોટા પ્રશ્નો હતા. આપણો ટાઈમ થઈ ગયો છે. તો આ સાથે PYQની બુકના 30 પ્રશ્નો પહેલાં સિંધુ ખીણને પતાવીને આપણે ભાગીએ હવે રૂમ તરફ. તો હવે ઊંઘ આવે છે તો ભાગીએ. જય માતાજી.